વઢવાણા તળાવ ખાતે આવતા પક્ષીઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતરી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ વઢવાણા તળાવ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે આ પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ ખાતે આવતા હોય છે. ત્યારે આ વર્ષે 2026માં 47,700 જેટલા પક્ષીઓ આવ્યા હતા. વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે ડભોઈના વઢવાણા તળાવ ખાતે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે સિંચાઈ વિભાગને પત્ર લખીને શિયાળામાં વઢવાણા તળાવમાં પાણીનું સ્તર એક સરખું રાખવા માટે અપીલ કરી છે, જેની પાછળનું કારણ એ પણ છે કે પાણીની સપાટીમાં વધારો ઘટાડો થવાને કારણે પાણીમાં ઉગતા કેટલાક પ્લાન્ટ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. આ પ્લાન્ટ્સ પર ઘણા શિયાળુ પક્ષીઓ ખોરાક માટે નિર્ભર હોય છે. જેમ કે પાણીનું લેવલ વધારે હોય તો બતક આ પ્લાન્ટ સુધી પહોંચવા માટે ઊંડે સુધી ડૂબકી મારી શકતા નથી. આમ વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તે માટે અનુકૂળ માહોલ સર્જાય તેના ભાગરૂપે પાણીની સપાટીમાં વધારો ઘટાડાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.